ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂબંધી માટે જિગ્નેશ મેવાણીએ ગુજરાત વ્યાપી જે ચળવળ ઉપાડી છે એને હું સેલ્યુટ કરું છું. અને બાકીના વિપક્ષના નેતાઓ પોતે રહી ન જાય એટલા માટે ચાલુ ગાડીએ બેસી ગયા. એટલે મિત્રો, ગુજરાત વર્ષોથી ડ્રગ્સનું એપિસેન્ટર છે. વર્ષોથી આખા ઇન્ડિયામાં બરોડાથી લગભગ ડ્રગ્સ સપ્લાય થાય છે અને વર્ષોથી છાપાઓ આના માટે ઝુંબેશ ઉપાડે છે, પરંતુ કોઈ રાજકીય નેતા ખુલ્લીને બહાર આવ્યો નથી. છેલ્લા 4 વર્ષમાં રૂપિયા 7,350 કરોડ, કેટલા? 7,350 કરોડનું, એટલે કે 3400 કિલો ડ્રગ્સ પકડાણું છે. 3400 કિલો ડ્રગ્સ પકડાણું છે. પરંતુ એ કોનું ડ્રગ છે એ સરકાર શોધી શકી નથી. શું આ ગૃહ ખાતું નથી જાણતું? કોઈ દિવસ સંભવી શકે નહીં. આપણી પાસે બાહોશ અધિકારીઓ છે અને બાહોશ અધિકારી પૈકીના એક અધિકારી એવા છે કે કોઈ પણ સંજોગોમાં એ ડ્રગ્સને પકડી શકે છે, ડ્રગ્સ માફિયાઓને પકડી શકે છે. છતાં ગૃહ ખાતાએ એનો ઉપયોગ કર્યો નથી. બહુ સ્પષ્ટ છે, વર્ષોથી દારૂબંધીના અને ડ્રગ્સના હપ્તાઓ ગૃહ ખાતાને મળે છે. એકલું ગ્રહ ખાતું નહીં, મુખ્યમંત્રી પણ એમાં સામેલ હોઈ શકે, પ્રધાનો પણ સામેલ હોઈ શકે, ધારાસભ્યોને પણ મળે છે, બધાને મળે છે. બધા ચૂપ છે. એટલે વર્ષો પહેલા જામનગરના રાજવી મહારાજાએ, શત્રુશલ્યસિંહજીએ, બરડા ડુંગરમાંથી દારૂની ભઠ્ઠીઓ એકલા હાથે બધી જ બંધ કરાવી. આમ છતાં ત્યાંના ધારાસભ્ય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એને સપોર્ટ કર્યો નથી. તો આટલું બધું ડ્રગ્સ પકડાયું છે. હવે નથી પકડાયું એ સિવાયને તો અનેક ગણું ડ્રગ્સ વેચાય છે. એના માટે ક્યાં કોઈ ઝુંબેશ છે? અનેક ગણું. અને આ ડ્રગ્સના કારણે ગુજરાત અમેરિકામાં પણ નામોશી વરી રહ્યું છે. ગુજરાતના ડ્રગ્સના માફિયાઓ અમેરિકામાં પકડાય છે અને જેલની સજા થાય છે. એટલે ગુજરાત તો વર્ષોથી ડ્રગ્સ માટે કલંકિત બની ગયું છે. બીજી વસ્તુ એ છે અગત્યની કે ડ્રગ મોટા ભાગે ક્યાંથી પકડાય છે ગુજરાતની અંદર? તો કે મુન્દ્રા બંદરથી અને અમદાવાદના એરપોર્ટ પર.